કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, મારા દોસ્તો એવું કહેવાય છે કે આપણે જીવનમાં કંઈ સારું અને સાચું કરવું હશે, કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા હશે, તો પરિસ્થિતિઓનો સામનો કરવો જ પડશે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દરિયો, સી, સમંદર. કોઈ અજ્ઞાતે કોઈ અન્નોને ખૂબ સરસ રીતે લખ્યું છે કે જો આપણે દરિયો પાર કરવો હોય તો મોજા સામે લડવું જ પડશે. અને એવી જ રીતે જો જીવનમાં સફળતા જોઈતી હોય તો પરિસ્થિતિઓને સ્વીકારવી જ પડશે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે દરિયાની છે અને આપણા જીવનની છે અને પરિસ્થિતિઓની છે. મારા મિત્રો, આપણે આપણા જીવનમાં જોયું હોય છે, અનુભવ્યું હોય છે કે ઘણી વખત આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ, ખૂબ મહેનત કરીએ છીએ, છતાં પણ આપણને પરિણામ નથી મળતું. આપણે હતાશ અને નિરાશ થઈને બેસી જઈએ છીએ. એટલે એક પ્રકારની નકારાત્મકતા આપણામાં પ્રવેશી જાય છે. પણ આનાથી જો આપણે થોડુંક અલગ વિચારીને એવો પ્રયાસ કરીએ, એવું વિચારીએ કે જો આપણે ખરેખર દરિયો પાર કરવો હોય તો જે મોજા ઉઠે છે તે મોજાથી આપણે આગળ વધવું જ પડશે. મોજાનો સામનો કરવો પડશે, તેની સામે લડીને આપણે દરિયામાં પ્રવેશ કરવો પડશે અને આપણે પોતાને એટલું સક્ષમ બનાવવું પડશે કે આપણે દરિયામાં તરી શકીએ, દરિયામાં રહી શકીએ. આવી જ વાત આપણા જીવન માટે છે. જો આપણને જે જીવન મળ્યું છે તે જીવન તો આપણે ફક્ત એમને એમ જ જીવ્યા કરીશું તો પણ કોઈ ફરક નથી પડવાનો. ફરક ક્યાં પડવાનો છે? ત્યાં જ પડવાનો છે કે જ્યારે આપણે દુનિયામાં ના હોઈએ છતાં પણ આપણને લોકો આપણા નામથી યાદ કરે, આપણા કામથી યાદ કરે, તે જ આપણું સાચું જીવન છે. મતલબ એવો છે કે આપણા મૃત્યુ પછી પણ જો આપણે જીવતા રહીએ તો તે જ આપણું સાચું જીવન છે. અને આવું જીવન જીવવા માટે, મૃત્યુ પછીનું જીવન જીવવા માટે આપણે દરેક પરિસ્થિતિનો સ્વીકારવી પડશે, દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જ્યાં પણ તકલીફો આવે છે, સમસ્યા આવે છે, તે દરેકમાંથી બહાર નીકળતા શીખવું પડશે. અને તે ત્યારે જ આવી શકે જ્યારે આપણે પરિસ્થિતિઓનો સામનો કરીએ, પરિસ્થિતિઓને સ્વીકારીએ અને તેની ઉપર કામ કરીએ. મારા મિત્ર, એ વાત તો ચોક્કસ જ છે કે દરેક સમાધાન સમસ્યામાં જ છુપાયેલું હોય છે. જરૂર છે ફક્ત આપણે આપણી માનસિકતાથી આપણે તેની પર કામ કરીએ, સકારાત્મક રીતે વિચારીએ અને આગળ વધીએ. કારણ કે પરિસ્થિતિથી જો ભાગીશું તો એમાં આપણે ક્યાંય નહીં પહોંચીએ અને આખી જિંદગી ભાગતા જ રહીશું. અહીંયા જે વાત છે તે પરિસ્થિતિને સ્વીકારવાની છે, પરિસ્થિતિ ઉપર કામ કરવાની છે અને તેમાંથી સમાધાન કાઢીને આગળ વધવાની છે. બસ મારા મિત્રો, ફરીથી વાત ફક્ત એટલી જ છે કે આપણે જેમ દરિયો પાર કરવો છે તો આપણે મોજાને પાર કરવા પડશે. એવી જ રીતે જો આપણે જીવનમાં સફળતા ઈચ્છીએ છીએ, એવું ઈચ્છીએ કે આપણું જીવન આપણા મૃત્યુ પછી પણ ચાલુ રહે, તો આપણે પરિસ્થિતિઓને સ્વીકારવી પડશે અને આગળ વધવું પડશે. થેન્ક યુ.